શહેરમાં વરસાદ પડતાની સાથે ઠેર ઠેર પાણી ભરાવાની શરૂઆત થઈ હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ઉત્તર ઝોનની જે મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરી છે ત્યાં બહાર આવેલા જે ઇન્ડોર કોમ્પ્લેક્સ છે, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, તેની બહાર જ ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે। જે પ્રકારના દ્રશ્યો અત્યારે વડોદરાથી સામે આવી રહ્યા છે, ટુ વ્હીલર ચાલક હોય કે ફોર વ્હીલર ચાલક, તમામને સમસ્યાનો સામનો કરવો પડે તે પ્રકારના પાણી અહીંયા ભરાતા જોવા મળી રહ્યા છે। જે ટુ વ્હીલર ચાલકો અહીંયાથી પસાર થાય છે તેમના આખા ટાયર જે છે તે પાણીમાં ડૂબી જાય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। બીજી બાજુ જે ફોર વ્હીલર ચાલકો છે તે પણ આ ભરાયેલા પાણીમાંથી વાહન ચલાવવા માટે મજબૂર બન્યા છે। જે પાણી ભરાવાની સમસ્યા છે અલગ અલગ શહેરોની અંદર સામે આવતી હોય છે, ત્યારે આસપાસની સોસાયટી અને રહેણાંક વિસ્તાર છે ત્યાં પણ પાણી ભરાતા જોવા મળી રહ્યા છે। જે રીતના પાણી ભરાવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે, અત્યારે જે વાહન ચાલકો છે તેની સાથે સાથે જે લોકો, જે રાહદારીઓ અહીંયાથી અવરજવર કરતા હોય છે તેમની મુશ્કેલીમાં પણ વધારો થયો છે। જે પ્રમાણેની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે, વરસાદી પાણીના કારણે પૂર જેવી સ્થિતિ વડોદરા શહેરમાં વારંવાર સર્જાતી હોય તે પ્રકારની પરિસ્થિતિ છે। આવા સંજોગોની અંદર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને આ પહેલાં જે દાવાઓ કર્યા હતા તે દાવાઓ પોકળ સાબિત થતા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। વરસાદી પાણીના નિકાલ માટેની જે પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ તે પ્રકારની વ્યવસ્થા હોવા છતાં પણ પાણીનો નિકાલ યોગ્ય રીતે થતો નથી। આનું કારણ આસપાસના વિસ્તારોમાં, વિશ્વામિત્રીની આસપાસના વિસ્તારોમાં જે પ્રમાણે ગેરકાયદેસર બાંધકામ થયા અને સાથે જ જે પ્રમાણેના જે વાહન ચાલકોની જે તકલીફો વધી તેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે જે રસ્તાઓના બાંધકામથી લઈને પાણીના નિકાલ સુધીની તમામ સમસ્યાઓ બાબતે કોર્પોરેશનની ક્યાંક ને ક્યાંક સીધી બેદરકારી હોય તે પ્રકારના દ્રશ્યો હાલ પણ સામે આવી રહ્યા છે। વાહન ચાલકોની જે અવરજવર અહીંયાથી થઈ રહી છે, તમામ વાહન ચાલકો મુશ્કેલીમાં છે તે પ્રકારની પરિસ્થિતિ હાલ સામે આવી રહી છે। વાહન ચાલકોની સાથે સાથે સ્થાનિક જે લોકો છે તેમની મુશ્કેલી પણ વધી છે। જે લોકો છે તેમની સાથે જ વાત કરવાની કોશિશ કરીએ। વડીલ, શું કહેશો, કેટલા પાણી ભરાયા છે અહીંયા અને કયા પ્રકારની પરિસ્થિતિ ક્યારથી છે? પરિસ્થિતિ તો કહેવા જેવી છે જ નહીં માલિક। કમસે કમ 2 કલાકથી પાણી ભરેલું છે અને પાણી ઉતરવાનું નામ લેતું જ નહીં। ઉત્તર ઝોનની કચેરી બાજુમાં જ છે, નજીકમાં અહીંયા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બી આવેલું છે, કયા પ્રકારની પરિસ્થિતિ? બસ આ જ રીતે છે, તમે જુઓ એ બાકી અમારી કોઈ જોવા બહુ આવતું નથી। બસ અત્યારે જે રીતે જોઈ શકાય છે, વાહન ચાલકો છે તેમની અવરજવરની સાથે સાથે રહેણાંક સોસાયટીઓ છે તેમાં પણ પાણી ઘૂસેલા અત્યારે જોવા મળી રહ્યા છે। આખો રસ્તો પાણી હોય તે પ્રકારના દ્રશ્યો છે। જે ટ્રેક્ટર છે તેના પણ આગળના ટાયર પાણીમાં લગભગ અડધા ડૂબેલા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે। આસપાસની જે રહેણાંક સોસાયટી છે તેમાં ઠેર ઠેર પાણી ભરાયેલા હોય તે પ્રકારની પરિસ્થિતિ પણ હાલ સામે આવી રહી છે। અત્યારે જે વાહન ચાલકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે તેની સાથે સાથે સ્થાનિકોની હાલાકી પણ વધી છે, કારણ કે તેઓ પોતાના ઘરે જઈ શકતા નથી। સાથે જ જે લોકો છે તેમની અવરજવરમાં પણ મુશ્કેલી વધી છે। વરસાદ પડતાની સાથે આખું વડોદરા શહેર પાણી થાય તે પ્રકારની પરિસ્થિતિ છે। તેવા સંજોગોની અંદર અહીંયા જે ભાઈ, તમે અહીંયાથી ટુ વ્હીલર લઈને નીકળો છો, આ પ્રકારના પાણી ભરાતા હોય, શું સમસ્યા નડે છે, કયા પ્રકારની પરિસ્થિતિ હાલ સામે આવે છે? દર વખતે આ ઉત્તર ઝોન વિસ્તારમાં પાણી ભરાતું હોય છે અને આ વિસ્તારમાં ખાસ કરીને વધારે પાણી ભરાતું હોય છે અને ગાડી અને ફોર વ્હીલર બંનેમાં તકલીફ પડતી હોય છે જનરલી ચલાવવામાં। પ્રશાસન પાસે શું અપેક્ષા હતી અને અત્યારે આ વરસાદ પડતાની સાથે કયા પ્રકારની સ્થિતિ સામે આવી રહી છે? પ્રશાસન પાસે એટલી જ અપેક્ષા કે વ્યવસ્થાપન જરૂરી છે। જે વરસાદ આવતા પહેલાંની સિઝનમાં બધું વ્યવસ્થાપન થઈ જવું જોઈએ, જે મતલબ નહીં થતું હોય અથવા તો કંઈક કશાશ રહી જતી હશે। આગામી સમયમાં કયા પ્રકારની પરિસ્થિતિ ન બને તેની તકેદારી રાખવા પ્રશાસનને અપીલ? પ્રશાસનને એ જ અપીલ કે વ્યવસ્થાપનમાં થોડુંક ધ્યાન આપે, એ જ, બાકી તો બીજું તો કશું કરી શક્યા ને એમ નથી। એટલે અત્યારે જોઈ શકાય છે જે પ્રમાણે પરિસ્થિતિ સામે આવી રહી છે, તમામ વાહન ચાલકો છે સાથે જે દુકાનવાળાઓ છે તેમની પણ હાલાકી વધી હોય તે પ્રકારની સ્થિતિ છે। ઠેર ઠેર પાણી છે। જે રાહદારીઓ છે તેમણે પણ જે પ્રમાણે પાણીમાંથી પસાર થવું પડે તે પ્રકારની સ્થિતિ છે। ગાડીઓના બોનેટ સુધી